ઘટના એવી છે કે તાજેતરની અંદર અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું હતું અને એવો આરોપ લગાડ્યો હતો કે ગુજરાતમાં ઇન્ટેલિજન્સ બ્યુરો જે સરકારના તાબામાં છે તે આમ આદમી પાર્ટીના નેતાઓને વેરિફિકેશનના નામે ધમકાવે છે। ગુજરાત બહારથી આવેલા નેતાઓને ગુજરાત છોડી જવાની ફરજ પડે તેવી સ્થિતિનું નિર્માણ કરે છે। આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે એક્સ ઉપર મૂકેલી આ નોંધને ગુજરાત સરકારે ગંભીરતાથી લીધી અને તપાસનો દોર શરૂ થયો। અરવિંદ કેજરીવાલે જે એક્સ ઉપર મૂક્યું હતું તેમાં એક ટેલિફોન નંબર લખ્યો હતો અને એ નંબર આઈબી અધિકારી હોવાનો દાવો કરી રહ્યો હતો। વાત એવી છે કે આમ આદમી પાર્ટીના વડોદરાના નેતા કેશવજી ચૌહાણ જે મૂળ દિલ્હીના વતની છે તેમને કોઈક વ્યક્તિ ફોન કરીને કહેતું હતું કે તમે ગુજરાતમાં આવ્યા છો, ગુજરાતના વતની નથી અને આમ આદમી પાર્ટીનું કામ કરો છો, તમારે વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આવવું પડશે, તમારું વેરિફિકેશન કરાવવું પડશે। અને આ વાત કેજરીવાલ સુધી પહોંચી એટલે કેજરીવાલે નંબર ઉપર ફોન કર્યો અને કહ્યું, હું અરવિંદ કેજરીવાલ બોલું છું, તમે અમારા લોકોને કેમ પરેશાન કરો છો?